We must celebrate, enjoy our freedom positively, not negatively. સ્વતંત્રતા હોવી જોઈએ જ. પરતંત્રતા અથવા ગુલામી કોઈ કેમ કરવાનું? બીજા લોકો આપણી જિંદગીને ચલાવે, આપણી જિંદગી કેવી હશે એનો નિર્ણય બીજાને અનુસરીને આપણે નક્કી કરીશું? ના, આપણે જ નક્કી કરીશું. મારી જિંદગી કેવી હોવી જશે એ હું નક્કી કરીશ, બીજું કોઈ નહીં. અને જ્યારે હું નક્કી કરીશ, આઈ વિલ ડિસાઇડ માય વે, એ મારી ફ્રીડમ છે. જ્યારે મારી જિંદગી કેવી રીતે ચલાવવી, એના રસ્તા, એના નિયમો, એ હું નક્કી કરું તો સ્વતંત્ર કહેવો. ધેટ ઇઝ માય ફ્રીડમ. એ મારી આઝાદી છે, હોવી જોઈએ દરેક માણસે. કેમ કે સ્વતંત્રતા એ દરેક માણસનો જન્મજાત અધિકાર છે. Every man is born to free. સૌથી સ્વતંત્ર તો પરમાત્મા છે. જો કોઈની વાત માનતો નથી, એને જે નક્કી કર્યું એ કર્યા જ કરે છે, તો સૌથી મોટો સ્વતંત્રતા ધરાવનારો મારો પિતા હોય તો મારી પાસે તો સ્વતંત્રતા હોવી જ જોઈએ. સ્વતંત્રતા હોવી જોઈએ, જોઈએ, જોઈએ. તમે નક્કી કરો જિંદગી કેવી રીતે ચલાવશો, તમારા નિયમો, તમારી જીવવાની પદ્ધતિ, તમારા વિચારો, તમારી વાણી, તમારું વર્તન, તમારા મુજબ કબૂલ કબૂલ એ પ્રમાણે જિંદગીને ચલાવો. પણ તમારી જિંદગી જીવવા છતાં તમારા નિયમોથી, તમારી જીવવાની પદ્ધતિથી, તમારી વાણીથી, તમારા વર્તનથી શું તમે લોકોના જીવનને અસર કરો છો? ડિસ્ટર્બ કરો છો? સમાજને હેરાનગતિ આપશો? બીજા લોકો તમારે કારણે ત્રાસ અનુભવશે? જો આ થતું હોય તો એ સ્વતંત્રતા નથી, એ સ્વચ્છંદતા છે. મને ગમશે એવું કરીશ, દુનિયાનું જે થવું એ જાય, તુસી જાઓ ભાડ મેં, ગો ટુ હેલ. મારે દારૂ પીને મારી સોસાયટીમાં તોફાન કરવી છે, મારી સ્વતંત્રતા છે, મારો પૈસો, મારો દારૂ. હા, તારો પૈસો, તારું દારૂ, તારું શરીર, પણ એને કારણે એ નાનકડી સોસાયટીની સભ્યતા, બાળકો, સ્ત્રીઓ, વૃદ્ધો, આ બધા ડિસ્ટર્બ થતા હોય તો તું સ્વતંત્ર નથી, સ્વચ્છંદ છું. તારે દારૂ પીવો જોઈએ, તારો પૈસો, તારું શરીર, પણ એવી રીતે પી જેનાથી સમાજને તું નડે નહીં. તું દારૂનો ધંધો શરૂ કરી શકે, કર, પણ તું સોસાયટીની વચ્ચે નહીં કરી શકે. તારે જુગારખાનું ચલાવવું છે, ચલાય, પણ સોસાયટીની વચ્ચે તું આ ન કરી શકે. કશું જ એવું ન કરો. તમે કરવાને સ્વતંત્ર છો, પણ જેનાથી સમાજને નુકસાન થાય તો એ સ્વતંત્રતા નેગેટિવ છે.